અકસ્માત બાદ નિગમનો ડ્રાઈવર રજ્યો નિગમને પોતાના કાકાને ત્યાં લઈ જાય છે. કાકાના ઘરે પહોંચતા જ દિવાલ પર લટકાવેલી એક છોકરીની તસવીર રહસ્યમાં ઉમેરો કરે છે. ગાડી વડે જેનો અકસ્માત થયો હોય છે તે આ કાકાની જ છોકરી હોય છે. જોઈએ હવે આગળ. સાહેબ, સવાર પડી ગઈ છે. હવે કોઈ જોઈએ ને પેલા આ ગામમાંથી આપણે નીકળી જઈએ. હા હા, એ તો છે. પણ રાજ્યા, હા સાહેબ. જે છોકરીનો એક્સિડન્ટ થયો આપણી ગાડી જોડે, હા, એ તો તારા કાકાની છોકરી છે ને? હા, કેમ સાહેબ? તો પછી તું મને તારા કાકાના ઘરે કેમ લઈ ગયો? સાહેબ, પોલીસ સાહેબ, પાછો પકડ પેલાને. ચલો, તમને પોલીસ ચોકી લેવા આવ્યો છું. ના, હું નથી આવવાનો. મેં કોઈ ખૂન નથી કર્યું. હું નથી આવવાનો. તમે કયા ખૂનની વાત કરી રહ્યા છો મને સમજાતું નથી. તમારા વાઈફે તમારી ગુમ થવાની કમ્પ્લેન લખાઈ હતી એટલે હું અહીંયા લેવા આવ્યો છું. ના, તમે ખોટું બોલો છો. મને ફસાવવા માંગો છો. હું તમારી જોડે નહીં આવું. હું તમારી નથી આવવાનો. નિગમ, તારે તારી આ ડ્રગ્સ ની આદત છોડવી જોઈએ. તારે તારી આ ડ્રગ્સ ની આદત છોડવી જોઈએ. તારે તારી આ ડ્રગ્સ ની આદત છોડવી જોઈએ. પોલીસ વાળા કોણ બોલાય? આને એથી બહાર કાઢો. શાબાશ ડોક્ટર, પ્લીઝ દિવ્યેશ, અને આને એનાથી બહાર કાઢો. મેં કોઈ ખૂન નથી કર્યું. નિગમ, તું શાંત થા. ત્યાં કોઈ નથી. તે ડ્રગ્સનો ઓવરડોઝ લઈ લીધો હતો. તને એટેક આવી ગયો હતો. અમે તને માંડ બચાવ્યો છે. તું મારો વિશ્વાસ કર ડોક્ટર. હું સાચું કહું છું. અહીંયા પોલીસ વાળો છે અને સિરિયસલી હું ખોટું નથી બોલતો. એક મિનિટ, રાજ્યો ક્યાં છે? રાજ્યો ક્યાં છે? આ બધામાં રાજ્યો ઇન્વોલ્વ છે. રાજ્યો મારી જોડે હતો અને હા, એને જ મને ફસાયો છે. આ રાજ્યનું સ્ટેટઅપ હતું, એને જ મને ફસાયો છે. એને મને કાકા ત્યાં લઈ ગયો હતો, બધું એને જ કર્યું છે. રાજ્યો છે ક્યાં? દિવ્યેશ, રાજ્યો ક્યાં છે? ડોક્ટર, રાજ્યાને બોલાવો. રાજ્યા એ જ મને ફસાયો છે. સમા, તું હમણાં મને રાજ્યાને બોલાય. તું શાંત થા. હું એને બોલાવું છું. રાજેશ, રાજેશ. હા ભાભી, તમે બોલા. શમા, વોટ ઇઝ ધ મેટર? તું રડે છે શું કામ? શું થયું છે? તું મને કંઈ કહીશ? હા ભાભી, અને તમે મને આટલી ઇમરજન્સીમાં કેમ બોલાયા? થયું છે શું? હું છે ને નિગમની ડ્રગ્સ લેવાની આદતથી કંટાળી ગઈ છું. એ એટલો બધો ડ્રગને એડિક્ટેડ થઈ ગયો છે ને કે મારી કોઈ વાત નથી સાંભળતો. હા ભાભી, મેં પણ એને ઘણીવાર ડ્રગ્સ લેતા જોયો છે. એટલે મેં એક પ્લાન વિચાર્યો છે. પ્લીઝ તમે લોકો મને હેલ્પ કરો. તમે ના પાડતા. વી આર વિથ યુ. પ્લાન શું છે એ તો કે? હા ભાભી, અમે હેલ્પ કરશું, પણ પ્લાન શું છે એ તો કહો.
પ્લાન એ છે. ક્ષમાએ રાજ્ય અને દિવ્યેશની મદદથી એક પ્લાન બનાવ્યો જેના ભાગરૂપે નિગમની કારનો નકલી અકસ્માત અને એ અકસ્માતમાં એ છોકરીનું નકલી મૃત્યુનું ઇલ્યુઝન નિગમને બતાવવામાં આવ્યું, ફક્ત એને ભાન કરાવવા માટે કે જો એ ડ્રગ્સની લત નહીં છોડે તો આ ઇલ્યુઝન વાસ્તવિકતામાં પણ પરિણામ લાવી શકે છે. સોરી સર મને તો સાહેબ આ રાજ્ય હે મને એને સાહેબ આ બધું કરવાનું કહ્યું બાકી સર હું તો વોચમેન છું. 100 રૂપિયા ઓકે થેન્ક યુ સર. સોરી સાહેબ મેડમે કીધું એટલે મારે આ નાટક કરવું પડ્યું. એટલે શમા આ પ્લાનિંગ તારું હતું? આ બધું પ્લાનિંગ તારું હતું? મારી ડ્રગ્સની આદત છોડાવવા માટે આટલું મોટું પ્લાનિંગ? અને આટલી બધી તકલીફમાં તે મને મૂક્યો? જો તું ભાભી પર ના બગડીશ, આ તારી આદત છોડાવવા માટે જ અમે લોકોએ આ કર્યું છે. જો નિગમ, શમા ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ. મેં મારા એથિક્સના ખિલાફ જઈને આ સ્ટેપ લીધો છે અને સાચું કહું તો અમારા પાસે બીજો કોઈ રસ્તો નહોતો. સોરી નિગમ, હું માનું છું કે આ બધું પ્લાનિંગ મારું હતું, પણ મેં આપણી લાઈફ સુધારવા માટે આ બધું કર્યું છે. હું નથી ઈચ્છતી કે તું ડ્રગ્સની પાછળ આટલો બધો ગાંડો થઈ જાય ને તારી જિંદગી ગુમાવી બેસે. ના શમા તું સોરી ના કહે. એકચ્યુઅલી બધો વાંક મારો જ છે ને મારા લીધે જ તમારે આ બધી વસ્તુ કરવી પડી. સો આઈ એમ રિયલી સોરી. ને આજ પછી જિંદગીમાં ડ્રગ્સ નહીં લઉં. આઈ પ્રોમિસ. આઈ એમ રિયલી સોરી. આઈ એમ રિયલી સોરી. હવે આ બધું છોડ ઇમોશનલ એટમોસ્ફિયર, દેર આય દુરુસ્ત આય, પણ તું હવે પ્રોમિસ કર કે તું હવે ડ્રગ્સ નહીં લે. પ્રોમિસ. ક્યારે નહીં લઉં. પ્રોમિસ. બસ તો હવે એ વાત ઉપર પાડી થઈ જાય. દિવ્યેશ, અરે પેલી જ્યુસ છાસની પાર્ટી તો હોય ને.